અમદાવાદ અને ગાંધીનગર જે 36 કલાકથી મેઘ તાંડવની સૌથી ભયાવહ તસવીરો જોઈ રહ્યું છે એ અમદાવાદ અને ગાંધીનગરને હજુ કોઈ રિલીફ મળવાની નથી। હજુ પણ આગામી 4 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। કચ્છમાં ગઈકાલ સુધી અલગ અલગ સિસ્ટમમાં ડેટા એવું બતાવતો હતો કે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। એ કચ્છમાં પણ અત્યારે નાવકાસ્ટ અંતર્ગત રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા આ તમામ જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। એટલે કે આખું ગુજરાત એક મહાકાય વરસાદી સિસ્ટમ નીચે છે અને એના કારણે આગામી 24 કલાક સુધી હજુ પણ સૌએ એલર્ટ રહેવું પડશે। બની શકે કે ક્યાંક આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ બની શકે છે। હવામાન વિભાગ દ્વારા સતત અપડેટ છે તે આપવામાં આવી રહ્યા છે। વરસાદના પગલે હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વખત જે અપડેટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગનું વરસાદ માટે તાજું નાવકાસ્ટ જાહેર। હવામાન વિભાગના નાવકાસ્ટ 15 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર। સાથે જ આગામી 4 કલાક માટે 15 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। બાકીના તમામ 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છમાં પણ આજે રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવના છે। ત્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં પણ આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 કલાક માટે 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને બાકીના 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। દાહોદ, અરવલ્લી, મહેસાણામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। સાથે જ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આજે પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। તો જે રીતના હવામાન વિભાગ દ્વારા ગઈકાલે પણ અપડેટ છે તે જાહેર કરવામાં આવ્યા હતા। સતત અપડેટના કારણે જે અત્યારે ફરી એક વખત નાવકાસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને નાવકાસ્ટ 15 જિલ્લામાં જ્યાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે તો સાથે જ બાકીના તમામ 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલે દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત સહિતના વિસ્તારની અંદર અનરાધાર વરસાદ વરસ્યો। ત્યારબાદ આજની જે તસવીર કે ગુજરાતના જે બીજા બોર્ડરી વિસ્તારો છે તેને પણ આ વખતે રેડ એલર્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે અને રેડ એલર્ટ ઝોનનો આજે મેપ છે તે બદલાયો છે। ગઈકાલે એ રાજ્યની જે અંતરિયાળ વિસ્તારથી લઈને બોર્ડર વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ હતું તો વચ્ચે રેડ એલર્ટ હતું। આજે ફરી ગુજરાતના ફરતે અંતરિયાળ વિસ્તારમાં રેડ એલર્ટ છે અને વચ્ચે ઓરેન્જ એલર્ટ છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, શું વધારે અપડેટ? કૃણાલ, આ પરિસ્થિતિ એવી છે જે ન જૂનમાં જોવા મળી છે ન જુલાઈના પહેલા સપ્તાહમાં જોવા મળી છે। આ પરિસ્થિતિ સિનોપ્ટિક વેધર સિસ્ટમના કારણે સર્જાય છે કે જ્યાં ગુજરાતના અડધાથી વધારે વિસ્તારમાં રેડ એલર્ટ છે। અત્યાર સુધી અડધા ગુજરાતમાં હતું, હવે એ આંકડો 60%ને પાર થઈ ગયો છે કે જ્યાં હવામાન વિભાગે સત્તાવાર રેડ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે। એના સિવાયના ગુજરાતના તમામ જિલ્લા છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને સૌથી અગત્યની વાત કે જે કચ્છમાં ગઈકાલ સુધી અલગ અલગ સિસ્ટમમાં ડેટા એવું બતાવતો હતો કે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, એ કચ્છમાં પણ અત્યારે નાવકાસ્ટ અંતર્ગત રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે। એનો અર્થ એ થયો કે જે સિસ્ટમ મધ્ય ગુજરાત ઉપર છેલ્લા 24 કલાકથી તાંડવ મચાવી રહી હતી એ સિસ્ટમનો એક છેડો હવે કચ્છ સુધી પહોંચી ગયો છે અને સમગ્ર ઉત્તર ગુજરાતને આવરી લીધું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા આ તમામ જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। અમદાવાદ અને ગાંધીનગર જે 36 કલાકથી મેઘ તાંડવની સૌથી ભયાવહ તસવીરો જોઈ રહ્યું છે એ અમદાવાદ અને ગાંધીનગરને હજુ કોઈ રિલીફ મળવાની નથી। હજુ પણ આગામી 4 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। નાવકાસ્ટ અંતર્ગત હવામાન વિભાગ દર 4 કલાકે અપડેટ ડેટા રિલીઝ કરે છે। હવે આગળનો ડેટા પણ બપોર પછી આવશે, પણ ત્યાં સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ છે। એ સિવાય વડોદરા, આણંદ, ખેડા,
મહીસાગર, પંચમહાલ, દાહોદ આ તમામ જિલ્લા ઇન્ક્લુડિંગ છોટાઉદેપુર આ તમામ જિલ્લામાં રેડ એલર્ટ છે અત્યારે, અને આ રેડ એલર્ટના કારણે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 7 દિવસથી લગાતાર જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, અને વલસાડમાં તો છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. 45 ઇંચ જેટલો વરસાદ જ્યાં પડ્યો માત્ર 48 કલાકમાં, એ વલસાડ સહિત સુરત, વાપી, ડાંગ અને ભરૂચ આ તમામ જે દક્ષિણ ગુજરાતના જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ છે, સુરેન્દ્રનગર અને મોરબીમાં રેડ એલર્ટ છે. બાકીના તમામ જિલ્લા ઇન્ક્લુડિંગ જ્યાં વરસાદ નથી એવા દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આખું ગુજરાત એક મહાકાય વરસાદી સિસ્ટમ નીચે છે, અને એના કારણે આગામી 24 કલાક સુધી હજુ પણ સૌએ એલર્ટ રહેવું પડશે. બની શકે કે ક્યાંક આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ બની શકે છે. અમદાવાદના લગાતાર દ્રશ્યો ન્યૂઝરૂમ બતાવી રહ્યું છે કે જ્યાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ પછી કેવી હાલત છે, નાગરિકો કેટલા પરેશાન છે. હજારો કરોડ રૂપિયાનું નુકસાન અમદાવાદમાં થયું છે. સુરતમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા એવી સ્થિતિ અમદાવાદમાં છે. ત્યારે હજુ પણ જે 15 જિલ્લામાં રેડ એલર્ટ છે ત્યાં સાવચેતી રાખવી પડશે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. 4 વાગ્યા સુધીનું આજે રેડ એલર્ટ છે તે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તાર સહિત સૌરાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, અને સાથે લોકોને સાવચેત રહેવા માટેની હવામાન વિભાગ દ્વારા સતત અપીલો છે તે કરવામાં આવી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.